વિદ્યાર્થી મિત્રો આપ બધાનું આઈડિયલ ચેનલની અંદર આઈડિયલ એકેડમીની અંદર આપ બધાનું હાર્દિક સ્વાગત છે। આપણે આજ વાત કરશું ઇથર સંયોજનની બનાવટ કેવી રીતે થાય। હવે આપણે નેક્સ્ટ લાસ્ટ વાત છે આપણા ચેપ્ટરની કે ઇથર સંયોજનની બનાવટ કેવી રીતે થાય છે એની વાત કરશું। તો ઇથર સંયોજનની બનાવટ વિદ્યાર્થી મિત્રો આલ્કોહોલ સંયોજનના નિર્જલીકરણ દ્વારા આલ્કોહોલ સંયોજનના નિર્જલીકરણ દ્વારા એટલે કે ડિહાઇડ્રેશન દ્વારા નિર્જલીકરણ દ્વારા કઈ રીતના છે કે ઇથર સંયોજન બને છે, કઈ રીતના ઇથર મળી આવે આલ્કોહોલના નિર્જલીકરણ દ્વારા એની વાત કરીએ તો આપણે ફર્સ્ટ પર વાત કરશું। આપણે ઓલરેડી છે ઇથેનોલ લઈએ CH2 ઇથેનોલ ને મને આ રીતના લખવું છે વિદ્યાર્થી મિત્રો, એક હાઇડ્રોજન એટલે CH3 થઈ ગયો, હાઇડ્રોજન ને એક હાઇડ્રોજન મેં ક્રોસ માં દર્શાવ્યું। આ CH2 છે એની સાથે OH છે રેડી। ઓલરેડી આ મિથેનોલ મીન્સ ઇથેનોલ નું સ્ટ્રક્ચર છે તમે જાણો છો કે OH સમૂહને શાખામાં દર્શાવેલો છે, બીજું કશું નથી। ઇથેનોલ આ રીતે લખી શકાય। તો આ ઇથેનોલ ની છે એવું છે H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરાવે વિદ્યાર્થી મિત્રો। H2SO4 ની સલ્ફ્યુરિક એસિડ એની હાજરીમાં પ્રક્રિયા કરાવે છે કોની તો કે ઇથેનોલ। તો આ પ્રક્રિયા દરમિયાન શું થતું જોવા મળશે કે જો તમે આ પ્રક્રિયા દરમિયાન રિએક્શન દરમિયાન આ પ્રક્રિયા ક્યારે આગળ વધશે, આમાં મેઇન પાર્ટ કોણ છે, મહત્વનું કોનું કામ છે તો એ જોવાનું છે। તો H2SO4 ની સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં ઇથેનોલની પ્રક્રિયા કરાવશું, પરંતુ ટેમ્પરેચર મહત્વનું છે, તાપમાન। તાપમાનમાં કશું ચેન્જીસ કરવાનો એટલે તાપમાન જો હું અહીં 451 કેલ્વિન તાપમાન આપીશ, 451 કેલ્વિન તાપમાન આપી કોને તો કે ઇથેનોલને, તો ઇથેનોલ અહીં તાપમાન મહત્વનું છે। ઇથેનોલ છે જેવું તાપમાન આપીને ઇથેનોલમાં રહેલા OH મોલેક્યુલ્સ છે, OH અને હાઇડ્રોજન ઈ બંને છૂટા પડશે, એકબીજા સાથે છૂટા પડવાથી બ્રેક થાય બોન્ડ, ટેમ્પરેચર આપશો એટલે 451 તો H2O તરીકે રિમૂવ થશે। એ દરમિયાન હવે આ બંને બોન્ડ છે, બંને બોન્ડના ઇલેક્ટ્રોન ઈ અહીં પોતપોતે છે, આ બંને ઇલેક્ટ્રોન અહીં ડબલ બોન્ડ બનાવશે, આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન રિમૂવ થશે, OH એનો ઇલેક્ટ્રોન રિમૂવ થશે, તો અહીં H2O રિમૂવ થશે અને આ ઇલેક્ટ્રોન છે એ બંને અહીં બોન્ડ બનાવશે। તો આ રીતના બનશે CH2 સિંગલ બોન્ડ તો ઓલરેડી હતો જ, આ બંને બ્રેક થઈ અને ત્યાં ડબલ બોન્ડ જનરેટ થશે અને CH2 ઇથેનોલ માંથી મને શું મળી આવ્યું વિદ્યાર્થી મિત્રો, ઇથિન મળી આવ્યું। મારે ઇથિન મેળવવું, મારે ઇથિનમાં ઇથર તો મળી ગયું, મીન્સ ઇથિન મળી ગયું મને ઇથેનોલ માંથી, આલ્કોહોલ માંથી ઇથિન મળ્યો, મારે ઇથર મેળવવો છે। મેન કન્ડિશન મારી ઇથર મેળવવાની છે। હજુ જોઈએ આટલે લખી તો હવે જોઈએ ઇથેનોલ છે આ રીતના હું ઇથેનોલ લખી શકું, આ રીતના લખી શકું। અહીં ઇથેનોલના 2 મોલ્સ લીધેલા છે। તમારે એનસીઆરટી બુક્સ ની અંદર ઓલરેડી બંને ઇથેનોલ ની અંદર દર્શાવેલું છે નિપજ ઇથિન અને ઇથર એ કેવી રીતના બંને છૂટા હોય, કેવી રીતના તો કે આ ઇથેનોલ છે એના 2 મોલ્સ વપરાય તો જ ઇથર તમને કમ્પ્લીટ મળતો જોવા મળે। ઇથેનોલ છે આ ઇથેનોલ ની છે એ પ્રક્રિયા H2SO4 ની હાજરીમાં કરાવે, સલ્ફ્યુરિક એસિડ ની હાજરીમાં, પરંતુ બંનેમાં ચેન્જીસ જોવા મળશે, કઈ તફાવત જોવા મળશે તો કે ટેમ્પરેચર તાપમાન, અહીંનું તાપમાન 413 કેલ્વિન તાપમાન આપી, આનાથી ઘણું ઓછું તાપમાન આપી 413 કેલ્વિન તાપમાન આપે ટેમ્પરેચર। તો એ દરમિયાન અહીંથી છે ટેમ્પરેચર જ્યારે હું ઇથેનોલ ને એટલું ટેમ્પરેચર આપવામાં આવશે 413 કેલ્વિન, આના કરતા ઓછું તાપમાન આપશું આ ઇથેનોલ ને
તો એનું કન્વર્ઝન આ રીતના જોવા મળશે CH2 અને CH2S5 ઇથરમાં ડાઈ બે ઇથાઇલ ગ્રુપ છે ડાઈ ઇથાઇલ ઇથર કહી શકાય આને તમે જાણો છો ડાઈ ઇથાઇલ ઇથર પણ કહી શકો ડાઈ ઇથાઇલ ઇથર મીથે ઇથર ઇથાઇલ છે બંને બાજુ ગ્રુપ ડાઈ એટલે બે છે એક અને બે તો ડાઈ ઇથાઇલ ઇથર કહી શકો તો આ અહીં મને ઇથર મળી ચૂકેલું છે ક્યારે મળે બંને જોઈએ આપણે બંને ઇથેનોલ છે વિદ્યાર્થીઓ કોઈ સેન્જને આ ઇથેનોલ શાખામાં દર્શાવેલો છે OS ને અહીં ઇથેનોલ રેખીય જોવા મળે છે OS તો બંને ઇથેનોલ છે પરંતુ ખાસ ટેમ્પરેચર મહત્વનું છે ટેમ્પરેચર તમે કેવા પ્રકારનું આપો બંનેમાં ઈ મહત્વનું છે તો આ ઇથર ને જો તો હું ઓછું ટેમ્પરેચર આપીશ તો મને છે ઇથર મળી જશે 413 કેલ્વિન જો આ વધુ ટેમ્પરેચર આપે 451 કેલ્વિન તો ઇથિન મળેલું છે તો આની કન્ડિશન છે ઇથર મેળવવાની કઈ કન્ડિશન છે એની વાત કરીએ કઈ કન્ડિશન છે ઇથર મેળવવાની તો કન્ડિશન ની વાત કરીએ કઈ રીતના છે ઇથર મને મળે છે એ કન્ડિશન ની વાત કરીએ કઈ રીતના મને ઇથર મળી આવે તો તમને ખરેખર વિદ્યાર્થી કન્ડિશન 3 પ્રકારની કન્ડિશન છે મેઈન કન્ડિશન કઈ તો ફર્સ્ટ કહો તો લેસ ટેમ્પરેચર જો ઓછું તાપમાન વધુ એ ઇથિન મળે છે પણ ઓછું એટલે શું મળ્યું ડાઇથાઇલ ઇથર તો કે ઓછું તાપમાન ઓછું એટલે લેસ ટેમ્પરેચર એટલે ઓછું તાપમાન લેસ સ્ટેરિક ઇન્ડ્રસ સેકન્ડ શું છે ઓછું તાપમાન ફર્સ્ટ સેકન્ડ લેસ સ્ટેરિક ઇન્ડ્રસ સ્ટેરિક ઇન્ડ્રસ લેસ સ્ટેરિક ઇન્ડ્રસ મીન્સ કે જે કાર્બન શૃંખલા છે એની સંખ્યા ઓછી હોવી જોઈએ એની વચ્ચેનો જે સ્ટેરિક ઇન્ડ્રસ છે એ ઓછો હોવો જોઈએ તો આ આપણે લખી શકીએ કાર્બન શૃંખલા નાની હોવી શૃંખલા કાર્બન શૃંખલા નાની હોવી જોઈએ કાર્બન જે એટચ થવાની કાર્બોહાઈડ્રેટ એટચ થવાની સંખ્યા જે ઓછી હોવી જોઈએ મીન્સ જો ઓછી હશે તો એની વચ્ચે જે સ્ટેરિક ઇન્ડ્રસ છે એ ઓછો થશે એટલા માટે કાર્બન શૃંખલા નાની હોવી જોઈએ ઓછું તાપમાન કાર્બન શૃંખલા નાની અને આ પ્રક્રિયાઓ છે કે SN2 SN1 SN મિકેનિઝમ ને જે SN પ્રક્રિયા છે SN2 તો SN2 મિકેનિઝમ છે પ્રક્રિયા છે એને ફોલો કરતી આવે છે SN2 પ્રકારની મિકેનિઝમ ને આ ફોલો કરે છે ઇથેનોલમાંથી ડાઇથાઇલ ઇથર બનવું તો આ પ્રકારે કન્ડિશન 3 પ્રકારની છે ઓછું તાપમાન કાર્બન શૃંખલા નાની હોવી શા માટે નાની હોવી તો કે એની વચ્ચેનો સ્ટેરિક ઇન્ડ્રસ છે એ ઓછો હોય એટલા માટે એની શૃંખલા નાની હોય ઓછા કાર્બન હોય તો સ્ટેરિક ઇન્ડ્રસ છે એ ઓછો જોવા મળે એને SN2 મિકેનિઝમ ને ફોલો કરતું જોવા મળે તો આ રીતના છે જોવા મળે છે 3 કન્ડિશન છે એની રેડી SN2 રિએક્શન ને પણ ફોલો કરે છે મિકેનિઝમ રેડી તો આ રિએક્શન લખી નાખો કે SN2 રિએક્શન છે રિએક્શન ને છે એ ફોલો કરે SN2 રિએક્શન ને છે એ ફોલો કરતું જોવા મળે SN2 રિએક્શન ને ફોલો કરે છે તો આ રીતના એની કન્ડિશન છે આ પ્રકારની કે આવી કન્ડિશન શું મને છે ઇથર સંયોજન મળી આવે છે ઓછું તાપમાન રાખવું પણ અનુકૂળ છે કાર્બન શૃંખલા નાની હોવી જરૂરી છે શા માટે નાની હોવી તો એની વચ્ચે જે સ્ટેરિક ઇન્ડ્રસ છે ઓછો રહે અને SN2 પ્રક્રિયા છે SN2 રિએક્શન છે એને ફોલો કરતી આવે છે આ પ્રક્રિયા ત્યારબાદ શું વાત કરેલી છે કે હવે આ પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા દ્વારા જોયું હવે એની મિકેનિઝમ દ્વારા આપણે સમજશું કે કઈ રીતના ખરેખર
જોવા મળે. મિકેનિઝમ દ્વારા આપણે સમજશું વિદ્યાર્થી મિત્રો. મિકેનિઝમની વાત કરીએ તો આને આપણે શું છે, ઇથેનોલનો અણુ છે, તો અહીં ઇથેનોલનો અણુ લઈએ. આ રીતના ઇથેનોલનો અણુ છે. છૂટા પાણીને લખી જેથી કરીને વ્યવસ્થિત રહે. CH3CH2OS. આ તો ઇથેનોલનો અણુ થયો. એની પ્રક્રિયા આપણે કોણ સાથે કરાવીએ તો કે કોઈ બી એસિડ મીન્સ કેવો એસિડ કે સપોઝ સલ્ફ્યુરિક એસિડ, વધારે એસિડિક હોય સલ્ફ્યુરિક એસિડ, તો એ એસિડ શું કામ કરે તો પ્રોટોન આપવાનું. તો કે અહીં પ્રોટોન લખીએ S+. પ્રોટોન આપે એસિડ સાથે પ્રક્રિયા થાય મીન્સ એસિડ માંથી પ્રોટોન મળે છે. તો E S+ છે એટલે ઇલેક્ટ્રોનની ઘટ છે, એટલે એને જોડાવું છે, કોક ઇલેક્ટ્રોન આપે એની સાથે જોડાઈ જાય તો મદદ કરે. તો અહીં આપણે ઓક્સિજન પાસે છે ઓલરેડી ઇલેક્ટ્રોન હાજર છે, તો આ ઓક્સિજન પોતે ઇલેક્ટ્રોન હાઇડ્રોજનને આપી અને પોતાની સાથે એ જોડી લેશે. પોતે ઓક્સિજન છે હાઇડ્રોજનને મદદ કરે તો મારી સાથે જોડાઈ જાય. તો કઈ રીતના બનશે હવે CH3 CH2 ઓક્સિજન સાથે આ હાઇડ્રોજન એટેચ થયેલો છે H, અને ઓલરેડી આ હાઇડ્રોજન તો એટેચ થયેલો જ છે. હવે અહીં આ જોડાવા મદદ કરે હાઇડ્રોજન એટલે ઓક્સિજન પાસે કયો ચાર્જ હશે, પોઝિટિવ ચાર્જ હશે. તમે જો S2O ઇઝીલી રિમૂવ થઈ શકે આગળ, તો અહીંથી આગળ રિમૂવ થાય, ઇમેજિન કરો ગ્રુપ રિમૂવ થાય તો કાર્બન ઉપર કેવો ચાર્જ હશે, કાર્બન છે એ અનસ્ટેબલ બની જાય. આ જેવો S2O રિમૂવ થાય એટલે કાર્બન છે એ પોતે અનસ્ટેબલ બની જશે. તો એની સ્ટેબિલિટી એવી રાખવા, સેમ રાખવા માટે શું કરશું તો કે બીજો કોઈ એક અણુ ઇથેનોલનો અહીં વાપરેલો છે, બીજો અણુ લેશું ઇથેનોલનો. અહીં ઇથેનોલના સેકન્ડ અણુની એન્ટ્રી થશે. ઇથેનોલનો બીજો અણુ મદદ કરવા આવશે કોની તો કે આ કાર્બનની, કારણ કે અનસ્ટેબલ બનશે જ્યારે S2O રિમૂવ થશે એટલા માટે. તો એની સ્ટેબિલિટી રાખવા માટે આ બીજા ઇથેનોલનો જે અણુ છે એ બીજો અણુમાં જે ઓક્સિજન છે એની પાસે ઇલેક્ટ્રોન હશે, એ આ કાર્બનને છે મદદ કરશે. આ કાર્બનને પોતે સ્ટેબલ રાખવા માટે આ ઇથેનોલ અણુ આ કાર્બન સાથે જોડાય છે. તો શું બનશે, જેવો આ કાર્બન સાથે જોડાય તો અહીંથી H2O ગ્રુપ છે એ રિમૂવ થતું જોવા મળશે. તો શું થશે તો કે અહીંથી H2O ગ્રુપ છે એ રિમૂવ થઈ ગયું H2O ગ્રુપ, અને આ મિથેનોલ સમૂહ છે આ કાર્બન સાથે જોડાઈને શું બને કે ઓક્સિજનનો ઓક્સિજન આ ગ્રુપ અહીં જોડાયેલો છે એટલે એ ઓલરેડી લખી નાખ્યા આપણે CH3CH2O CH3CH2O અહીં તો આ રિમૂવ થઈ ગયું છે, આ ઓક્સિજન સાથે કાર્બન એટેચ થયેલો છે. હવે અહીં બાકી છે જો CH2 CH3 અને હાઇડ્રોજન. તો કે અહીં ઓક્સિજન છે આ કાર્બનને મદદ કરે છે, પોતે કાર્બનને જોડાવા માટે કાર્બનની સ્ટેબિલિટી અનસ્ટેબિલિટી છે કાર્બન અહીં H2O રિમૂવ થાય એટલા માટે. તો ઓક્સિજન મદદ કરશે કાર્બનને, તો ઓક્સિજન ઉપર કયો ચાર્જ હશે અહીં પોઝિટિવ ચાર્જ આવશે, કારણ કે એ આ કાર્બનને મદદ કરે છે જોડાવા માટે. તો આ ઓક્સિજન પાસે પોઝિટિવ ચાર્જ છે, ઓક્સિજનને પોઝિટિવ ચાર્જ પોતાની માટે છે ગમતું નથી, કારણ કે ઓક્સિજન પોતે હાઈલી નેગેટિવિટી ધરાવે. તો એના ઉપર પોઝિટિવ ચાર્જ છે એને ગમતું નથી. શું કરવું, એની પોઝિટિવિટી દૂર કરી ઓક્સિજનની, તો શું કરશે તો કે અહીં જે હાઇડ્રોજન એટેચ થયેલું છે એ હાઇડ્રોજન પાસેથી બંને ઇલેક્ટ્રોન લઈ લેશે. કોણ, ઓક્સિજન. શા માટે તો કે હાઇડ્રોજન પર ઓક્સિજનની નેગેટિવિટી વધારે છે, તો હાઇડ્રોજનને રિમૂવ કરશે ઇઝીલી. હાઇડ્રોજનના બંને ઇલેક્ટ્રોન લઈ લેશે કોણ, ઓક્સિજન પોતાની સમક્ષ, અને હાઇડ્રોજનને અહીંથી ફ્રીલી રિમૂવ કરશે. હાઇડ્રોજન અહીંથી ફ્રીલી રિમૂવ કરશે અને હાઇડ્રોજન બંને ઇલેક્ટ્રોન છે મીન્સ હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન અને ઓલરેડી ઓક્સિજન એક તો છે ઈ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન પણ લઈ લેશે અને પોતાનો ઇલેક્ટ્રોન એ બંને ઇલેક્ટ્રોન છે પોતાની સમક્ષ લઈ લેશે અને હાઇડ્રોજન શું કરશે, રિમૂવ કરશે. તો એ દરમિયાન શું થશે તો અહીં હાઇડ્રોજન પોતાનો એક ઇલેક્ટ્રોન ઓક્સિજનને પ્રદાન કરી અને પોતે છૂટો પડે છે. ES+ શું કરશે તો કે ES+ છે આ છૂટો પડે એટલે S+ હવે પછી પાછું કોઈ ઇથેનોલનો અણુ છે એની સાથે ફરીવાર આ S+ જોડાઈ જશે
પ્રક્રિયા કરશે. તો હવે શું બન્યું છે? તો અહીંથી CH3 CH2 ઓક્સિજન અને CH2 CH3 આ શું બનેલું છે? તો કે આ મળ્યું છે ડાઇઇથાઇલ ઇથર. ડાઇઇથાઇલ ઇથર મળી ગયું છે. કેવી રીતના? તો મિકેનિઝમ થ્રુ મને ડાઇઇથાઇલ ઇથર મળી ચૂકેલું છે અને આપણે રાસાયણિક પ્રક્રિયા દ્વારા જોયું હતું ડાઇડર. અહીં કેવી રીતના ડાઇઇથાઇલ ઇથર મને મળી આવે છે એ આપણે મિકેનિઝમ થ્રુ જોયું છે. કેવી રીતે મને ડાઇઇથાઇલ ઇથર મળી આવે છે મિકેનિઝમ થ્રુ. તો આ વાત કરી રહ્યા છે આપણે આલ્કોહોલ સંયુક્તના નિર્જલીકરણ મીન્સ ડિહાઇડ્રેશન દ્વારા કઈ રીતના ઇથર બની શકે, કઈ રીતના ઇથર મળે છે મને, તો એની વાત કરી રહ્યા છે. તો રાસાયણિક પ્રક્રિયા અને મિકેનિઝમ થ્રુ આપણે સમજી ગયા છે કે કેવી રીતના નિર્જલીકરણ દ્વારા આલ્કોહોલના ઇથર સંયોજન બની આવે છે. હવે નેક્સ્ટ લેક્ચર અંદર વાત કરશું કેવી રીતના છે આના પછી સેકન્ડ રિએક્શન આ ઘણી પ્રકારની રિએક્શન છે, વિલિયમસન રિએક્શન છે, તો એની વાત કરશું આના પછી નેક્સ્ટ. તો તમે સ્ક્રીનશોટ લઈ લો જેથી કરીને સારી રીતે તમે છે એ તમારી નોટબુક ની અંદર સારી રીતના સર્વાઈવ કરી શકો. થેન્ક યુ.